નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાશાળાની અંદર નેટ સિલેક્શન એક્સપ્રેસ સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો કેમિસ્ટ્રીની અંદર આપણે અગાઉ 2 ચેપ્ટર કરી ચૂક્યા. હવે એના પછી ધોરણ 11 માટેનું અહીંયા ત્રીજા નંબરનું ચેપ્ટર આજે આપણે જોઈએ છીએ, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે આયોનિક ત્રિજ્યા. તો એની અંદરથી ઓપ્શન પસંદ કરીએ કે અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં હોય, કે અસરકારક કેન્દ્રીય વીજભારના વર્ગના સમપ્રમાણમાં હોય, કે અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય, અથવા તો અસરકારક કેન્દ્રીય વીજભારના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે આયોનિક ત્રિજ્યા જે છે એ અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. આયોનિક ત્રિજ્યા એ અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને આપણે કહીએ છીએ ઝેડ ઇફેક્ટિવ, તો એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણો જવાબ થાય છે સી. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. મિત્રો અહીંયા પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક છે? તો અહીંયા આપણને અલગ અલગ ઓક્સાઇડ આપેલા છે. તો કયો ઓક્સાઇડ સૌથી વધારે બેઝિક બનશે? તો મિત્રો જોઈએ અહીંયા જે તત્વો આપ્યા છે, મિત્રો અહીંયા સમૂહ નંબર 15 જે છે, તો 15ના સમૂહ નંબર 15 છે એના તત્વો અહીંયા આપેલા છે. બરાબર. તો એની અંદર આપણે એવું જોઈએ કે શરૂઆતના જે 2 તત્વો છે એ અધાતુ હોવાના કારણે એસિડિક સ્વભાવ ધરાવે છે. બરાબર. હવે એના પછીના અહીંયા જે વચ્ચેના 2 છે, તો આ જે 2 તત્વો છે, તો આ કેવા છે? ઉભયગુણી છે. અને આ જે બિસ્મથ છે એ ધાતુ તત્વ છે, અને ધાતુ હોવાના કારણે એ બેઝિક સ્વભાવ ધરાવે છે. બેઝિક સ્વભાવ ધરાવે છે. બરાબર. તો સૌથી વધારે બેઝિકતા જે છે બિસ્મથના ઓક્સાઇડની થશે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે નીચેના પૈકી કયો આયન પ્રબળ પ્રોટોન ગ્રાહી છે? મિત્રો અહીંયા પ્રશ્નમાં છે પ્રોટોન ગ્રાહી. તો પ્રોટોન ગ્રાહી એટલે જે સ્પીસીસ પ્રોટોનનું ગ્રહણ કરે. બરાબર. તો પ્રોટોનનું ગ્રહણ કઈ સ્પીસીસ કરે? પ્રોટોન ગ્રહણ કોણ કરે? જે બેઝ હોય એ પ્રોટોન ગ્રહણ કરે. બરાબર. પ્રોટોન ગ્રાહી એટલે કે બેઝ. બરાબર. બેઝ પ્રોટોન ગ્રાહી છે. હવે પ્રબળ પ્રોટોન ગ્રાહી છે. સૌથી વધારે પ્રબળ પ્રોટોન ગ્રાહી કોણ છે? એટલે કે સૌથી પ્રબળ બેઝ કયો છે? આપણે એવું નક્કી કરવાનું છે કે અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એમાં સૌથી પ્રબળ બેઝ કયો છે? બરાબર. તો અહીંયા 4 ઓપ્શન જે આપણને આપ્યા છે આપણે લખીએ. બરાબર. તો
અહીંયા જે બેઝ આપ્યા છે એની સામે આની અંદરથી આનો સંયુગ્મ એસિડ પણ હોય, બરાબર. અહીંયા આપણને જે પણ બેઝ આપ્યા છે એનો સંયુગ્મી એસિડ હશે, બરાબર. તો આનો સંયુગ્મ એસિડ કયો કહેવાય? આનો સંયુગ્મ એસિડ થશે NH3. આનો સંયુગ્મ એસિડ થાય છે HF અને આનો સંયુગ્મ એસિડ થાય છે HI, બરાબર. હવે આની અંદર સંયુગ્મ એસિડની અંદર જે સંયુગ્મ એસિડ સૌથી નિર્બળ હશે તો એનો જે બેઝ છે એ સૌથી પ્રબળ થશે, બરાબર. તો અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે તો એની અંદર એસિડિક સ્વભાવની વાત કરીએ તો આ બધા એસિડિક સ્વભાવ ધરાવે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આ જે NH3 છે એ બેઝિક પ્રકૃતિનો છે, બરાબર. તો એટલા માટે આ સૌથી નિર્બળ એસિડ હશે, બરાબર. સૌથી વીક એસિડ હશે. તો સૌથી નિર્બળ એસિડ છે માટે એનો જે બેઝ છે એ સૌથી પ્રબળ થશે, બરાબર. એટલે અહીંયા સૌથી પ્રબળ પ્રોટોન ગ્રાહી કયો થાય તો જવાબ થશે NH2 માઇનસ આયન. એના પછી મિત્રો નીચેના પૈકી કદ માટેનો સાચો ક્રમ જણાવો. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે આયન આપેલા છે, કદ માટેનો આપણે ક્રમ નક્કી કરીએ છીએ. કદ માટેનો ક્રમ નક્કી કરવાનો છે. હવે અહીંયા જે આપણને આયન આપ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ કે બધા આયન છે એ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે, બરાબર. દરેકની અંદર તમે જોશો તો અહીંયા Ca2+ હોય કે K+ હોય, Ar હોય કે S2- હોય કે Cl- હોય. તો આ દરેકની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક થાય છે 20 અને એની અંદરથી 2 ઇલેક્ટ્રોન માઇનસ કરીએ એટલે થશે 18 ઇલેક્ટ્રોન. K+ ની અંદર પણ 18 ઇલેક્ટ્રોન થાય છે. આર્ગોન તો એની અંદર પણ 18 ઇલેક્ટ્રોન હશે, બરાબર. પછી સલ્ફર તો પરમાણુ ક્રમાંક 16 છે અને 2 ઇલેક્ટ્રોન વીજભાર 2- છે એટલે 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા, તો આની અંદર પણ 18 ઇલેક્ટ્રોન થશે. એ જ રીતે ક્લોરીન 17 નંબર છે અને 1 એક્સ્ટ્રા એટલે 18 ઇલેક્ટ્રોન થશે, બરાબર. તો આ બધા જે છે એ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. બરાબર, આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. હવે મિત્રો જ્યારે આપણને આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ આપેલી હોય ત્યારે આપણે જાણીએ છીએ કે જનરલી કે જે ધન આયન છે એનું કદ નાનું હોય છે અને જે ઋણ આયન છે એનું કદ મોટું હોય છે, બરાબર. તો તમે એ રીતે વિચારી શકો કે જેનો પરમાણુ ક્રમાંક વધારે હશે એ ધન આયન હશે તો એનું કદ નાનું થશે, બરાબર. તો પરમાણુ ક્રમાંક જેનો વધારે હોય એની અંદર પ્રોટોનની સંખ્યા સૌથી વધારે હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બધાની અંદર ઇક્વલ છે, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા બધાની અંદર ઇક્વલ છે. કેલ્શિયમની અંદર પ્રોટોનની સંખ્યા 20 થાય છે તો 20 પ્રોટોન વડે 18 ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ છે એ સૌથી પ્રબળ થશે. એટલે કે જેનો પરમાણુ ક્રમાંક વધારે થાય છે એનું કદ સૌથી નાનું થશે, બરાબર. અને જેનો પરમાણુ ક્રમાંક સૌથી ઓછો થાય છે એનું કદ સૌથી વધારે થશે, બરાબર. તો અહીંયા ઓપ્શન આપણે આની અંદર જોઈ શકીએ ઓપ્શન બી ની અંદર તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, પોટેશિયમ 19, 18, 17 અને 16, બરાબર. તો આ જવાબ થશે. બીજી રીતે કે એની અંદર +2 વીજભાર છે, +1 છે, ન્યુટ્રલ છે, -1 છે અને -2 છે. તો જેટલો ધન વીજભાર વધારે હશે એટલું એનું કદ નાનું થશે. ચલો એના પછીનો પ્રશ્ન. તો અહીંયા જવાબ આપણો બી છે. જો અહીંયા 2-3 પ્રશ્નો છે આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ માટેના. તો અહીંયા પણ આયનિક ત્રિજ્યાનો સાચો ક્રમ નક્કી કરવાનો છે. તો હમણાં જ આપણે આગળ વાત કરી પ્રમાણે કે જે
ધન આયન હશે એનું કદ સૌથી નાનું થશે, બરાબર. તો અહીંયા જે પણ છે આ પણ આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે, બરાબર. ચલો O2 માઇનસ છે, F માઇનસ છે અને Na પ્લસ છે. દરેકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. જ્યારે પ્રોટોનની સંખ્યા જે એટોમિક નંબર છે આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી થાય છે? ઓક્સિજનની અંદર 8 થાય છે, આની અંદર 9 થાય છે અને સોડિયમની અંદર 11 થાય છે. ઓકે, તો જેની અંદર પરમાણ્વીય ક્રમાંક વધારે હોય અથવા પ્રોટોનની સંખ્યા વધારે હોય ત્યાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ સૌથી વધારે થશે. ઓકે, તો અહીંયા પ્રબળ આકર્ષણ થશે એમ કદ સૌથી નાનું રહેશે. પછી બીજો નંબર આવે છે અહીંયા F માઇનસનો અને સૌથી ઓછું 8 પ્રોટોન વડે 10 ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે. ઓકે, એટલે અહીંયા આપણો જે ક્રમ મળે છે સાચો જવાબ થશે ડી, બરાબર. તો Na પ્લસ જે 11 નંબરનો છે, F માઇનસ 9 નંબર છે અને O2 માઇનસ જે 8 નંબરનો છે. ઓકે, ચલો એના પછી છે નીચેના પૈકી Be2 પ્લસ આયન સાથે કયો આયન સમ ઇલેક્ટ્રોની હશે? મિત્રો અહીંયા Be2 પ્લસ આયન જે છે તો Be માટે Z કેટલો થશે? 4 થશે, બરાબર. તો એની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો આમ તો એની અંદર 4 ઇલેક્ટ્રોન થાય પણ 2 ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે Be2 પ્લસ માટે ઇલેક્ટ્રોન રચના થાય છે 1s2, બરાબર. હવે આની અંદર જે ઓપ્શન આપેલા છે એની અંદર તમે જો ઓપ્શન ડી લિથિયમની અંદર જોશો તો લિથિયમ માટે એનો જે પરમાણુ ક્રમાંક છે 3, બરાબર. હવે આની અંદર આમ તો 1s2 2s1 ઇલેક્ટ્રોન રચના થાય પણ એની અંદરથી એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાનો છે એટલે આની પણ ઇલેક્ટ્રોન રચના થશે 1s2, બરાબર. તો બંનેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે? 2. એટલા માટે આ બંને આયન કેવા છે? સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. ઓકે, તો આ પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે લિથિયમ આયન. ફરીથી એના જેવો જ જવાબ છે. તો ફરીથી હવે વારંવાર આપણે વાત નહીં કરીએ તો સીધો અહીંયા જવાબ આપી શકાય કે જે ધનવીજભારિત છે સૌથી વધારે ધનવીજભાર હોય એ એનું કદ સૌથી નાનું રહેશે, બરાબર. તો Ca2 પ્લસ K પ્લસ અને Ar, બરાબર. ત્રિજ્યાનો સાચો ક્રમ નક્કી કરવાનો છે તો સૌથી નાનું કદ થશે Ca2 પ્લસનું, પછી K પ્લસ અને એનાથી વધારે થશે Ar. ઓકે, ચલો નીચે પૈકી કઈ ગોઠવણી તેની લાક્ષણિકતા સાથે સુસંગત નથી? બરાબર. તો અહીંયા આપણે ચારે ઓપ્શન ચેક કરવા પડશે. અહીંયા ધાત્વિક ત્રિજ્યાનો ક્રમ આપ્યો છે. હવે ધાત્વિક ત્રિજ્યાની અંદર આપણે એવું વિચારીએ કે સમૂહની અંદર જો ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહ હોય તો સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ તો એમ ત્રિજ્યાની અંદર વધારો થાય છે, બરાબર. તો આ એક જ સમૂહના તત્વો છે તો ક્રમશઃ હશે, બરાબર. તો સૌથી નાનું લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ, બરાબર. જે ક્રમિક છે અને ઉપરથી નીચે તરફ જઈએ એમ એના કદની અંદર વધારો થતો જાય છે એટલે આ જે છે એ સાચું છે, બરાબર. અહીંયા આપણે જવાબ કયો છે? સુસંગત નથી એવો જવાબ મેળવવાનો છે. તો આ જે આપેલું છે એ કરેક્ટ છે એટલે એ જવાબ થશે નહીં, બરાબર. હવે એના પછી છે આયોનિક કદ. તો અહીંયા કદની અંદર જોઈએ Al3 પ્લસ છે અને અહીંયા F માઇનસ હશે, બરાબર છે. તો આયોનિક ત્રિજ્યાનો આપણે કદની વાત કરીએ તો હમણાં જ આપણે અગાઉ જોઈ ગયા છીએ વારંવાર 2-3 પ્રશ્નોની અંદર. તો જે ધન વીજભારિત આયન છે અને વીજભાર વધારે છે એનું કદ સૌથી નાનું થશે અને ક્રમશઃ આગળ જઈએ તો Mg2 પ્લસ Na પ્લસ અને F માઇનસ છે. તો આ જે ક્રમ છે એ સાચો આપેલો છે, બરાબર. તો એ પણ આપણો જવાબ નથી. અહીંયા આપણે
સુસંગત નથી એટલે ખોટો હોય એવો આપણે પસંદ કરવાનો છે. હવે એના પછી બીજો પ્રશ્ન, ત્રીજો ઓપ્શન છે બોરોન, કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો મિત્રો અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટેનો ક્રમ આપેલો છે, બરાબર. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની અંદર અહીંયા બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન અને ઓક્સિજન હોય, બરાબર. પણ આયનીકરણ એન્થાલ્પીની અંદર જો આપણે જાણતા હોઈએ તો એનસીઈઆરટીની અંદર પણ આપેલું છે કે અહીંયા ઓક્સિજનની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એ નાઇટ્રોજન કરતાં ઓછી હોય છે, બરાબર. તો અહીંયા આ વાત જે છે એ એનસીઈઆરટીની અંદર પણ આપેલી છે અને એને આ રીતે સમજી શકાય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપણે સમજવી હોય તો ઇલેક્ટ્રોન રચના લખીએ નાઇટ્રોજન માટે તો 1s2 2s2 2p3 થશે અને અહીંયા થશે 1s2 2s2 2p4 થશે, બરાબર. તો હવે આયનીકરણ એન્થાલ્પી માટે વિચાર કરવાનો છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે તો અહીંયા એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવાનો છે. તો બંનેની અંદર ઇલેક્ટ્રોન રચના જોતાં આપણને જણાય કે તમારે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરવો પડશે? 2pની અંદરથી, બરાબર. હવે 2pની અંદર અહીંયા જોઈ શકીએ કે આ જે 2p3 છે એ કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે, અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. અને અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના હોય એ કેવી હોય? સ્થાયી હોય. અને જો સ્થાયી હોય તો એની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊંચી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે, બરાબર. એની સરખામણી અહીંયા કરીએ 2p4 સાથે તો આ અર્ધપૂર્ણ પણ નથી કે પૂર્ણ પણ નથી. તો આની અંદરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે છે, બરાબર. તો એટલા માટે જે ઓક્સિજન છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને નાઇટ્રોજનની અંદર અર્ધપૂર્ણ કક્ષકની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે માટે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે, બરાબર. તો અહીંયા જે ક્રમ આપ્યો છે એ સાચો છે. તો આ પણ જવાબ થશે નહીં. જો હવે છેલ્લો ઓપ્શનની અંદર આપણે ચેક કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો આપણે ક્રમ જાણવો છે. તો મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન એડ કરવા માટે, ઇલેક્ટ્રોન ઉમેરવા માટે જ્યારે એન્થાલ્પીની અંદર ફેરફાર થાય છે એ દરમિયાન રિલીઝ થતી ઉર્જા. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ માઇનસ વેલ્યુની અંદર હોય છે સમૂહ 18 સિવાયના, બરાબર. તો મોટાભાગના બધા સમૂહની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે, બરાબર. તો અહીંયા સ્વાભાવિક રીતે આની અંદર જે ક્રમની અંદર જોઈએ તો આ ક્રમ તો બરાબર છે પણ અહીંયા એ સાચું નથી, બરાબર. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સામાન્ય રીતે કદ નાનું હોય, જો કદ નાનું હોય એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સામાન્ય રીતે ઊંચું હોય છે, બરાબર. તો આપણે એ રીતે વિચાર કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે કોનું થાય? સૌથી ઓછું થશે આયોડિનનું, કેમ કે સૌથી મોટો છે, બરાબર. પછી બ્રોમિનનું થશે, પછી ક્લોરિનનું થાય અને પછી ફ્લોરિનનું થાય. આવું આપણે નોર્મલ ટ્રેન્ડની અંદર વિચારીએ છીએ, સામાન્ય ટ્રેન્ડ માટે, બરાબર. પણ અહીંયા જે સામાન્ય ટ્રેન્ડ છે એનાથી થોડુંક અલગ છે, અપવાદ જેવું છે. તો શું અલગ છે? અહીંયા જે છે એ ક્રમ બદલાઈ જાય છે, બરાબર. એટલે અહીંયા સાચો ક્રમ કેવો મળે છે? હવે આ જે ક્રમ છે એ સાચો છે, બરાબર. અને આ સાચો નથી, બરાબર. તો જે ક્લોરિન છે એ ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ફ્લોરિન કરતાં ઊંચી જોવા મળે છે. તો આવું કેમ થાય છે મિત્રો? તો એ સમજવું હોય તો આપણે જવું પડશે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર. તો અહીંયા ફ્લોરિનની વાત કરીએ અને ક્લોરિન. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p5. ક્લોરિનની અંદર થશે નિયોન પછી 3s2 3p5. ચલો હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોન એડ કરવાનો છે, બરાબર. ઇલેક્ટ્રોન ઉમેરવો છે. તો ઇલેક્ટ્રોન ઉમેરવો હોય તો કઈ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય? જે બહાર હોય, સૌથી બહારની સંયોજકતા કક્ષક હોય,
બરાબર. તો અહીંયા 2p5 અને 3p5 બંનેની અંદર છે. હવે અહીંયા એમ જોઈએ તો ઇલેક્ટ્રોન રચના સેમ છે. પીની અંદર દરેકની અંદર બંનેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. પણ ફરક શું છે? તો મિત્રો ફરક એવો છે કે અહીંયા જે 2p કક્ષક છે એનું કદ નાનું છે. કોની સરખામણીમાં? 3p ની સરખામણીમાં. બરાબર. 3p નું કદ થોડું મોટું હશે અને 2p નું કદ નાનું હશે. હવે આપણે જાણીએ કે અહીંયા જે નાની કક્ષક છે તો એની અંદર 5 ઇલેક્ટ્રોન ભરેલા છે. બરાબર. અને મોટી કક્ષકની અંદર પણ 5 ઇલેક્ટ્રોન છે. હવે જો તમારે અહીંયા નાની કક્ષકની અંદર ઇલેક્ટ્રોન એડ કરવા જઈશું તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય વધારે રહેશે. 2p ની અંદર ઇલેક્ટ્રોન એડ કરીશું એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય વધારે રહેશે. બરાબર. એટલે અપાકર્ષણ વધારે રહે એટલે જલ્દી ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં, અને જલ્દી ઇલેક્ટ્રોન ના સ્વીકારે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થઈ જાય છે. જ્યારે ક્લોરીનની અંદર વાત કરીએ તો 3p5 આની સરખામણીમાં થોડું કદ મોટું છે. બરાબર. તો ઇલેક્ટ્રોન એડ કરવાથી અહીંયા પણ અપાકર્ષણ તો લાગે જ છે, પણ ફરક એ છે કે કદ થોડું મોટું હોવાના કારણે કમ્પેરેટિવલી અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું થશે. બરાબર. એટલે આની સરખામણીમાં ફ્લોરિનની સરખામણીમાં આની અંદર ઇલેક્ટ્રોન આપણે એડ કરીશું તો એ થોડો ઓછી આયનીકરણ અહીંયા થોડો જલ્દીથી ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે. બરાબર. અને ઇલેક્ટ્રોન થોડો જલ્દીથી સ્વીકારી લેશે માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થઈ જાય છે. તો આ કારણસર ફ્લોરિન કરતાં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. ઓકે. તો આ જે ક્રમ છે એ સાચો નથી મિત્રો. સાચો ક્રમ આપણે આવો થશે. ઓકે. તો સુસંગત ના હોય તો એ જવાબ થાય છે ડી. ચલો એના પછી છે દ્વિતીય આવર્તના તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ શોધો. તો મિત્રો અહીંયા દ્વિતીય આવર્તના તત્વો છે તો એની અંદર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ આપણે ગોઠવવો છે. બરાબર. તો સામાન્ય ક્રમ કેવો છે મિત્રો? દ્વિતીય આવર્તની અંદર સામાન્ય ક્રમ કેવો છે? તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ જે છે એ ખરેખર જે લેફ્ટ ટુ રાઈટ જઈએ તો આ ક્રમની અંદર તત્વો છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આ ક્રમની અંદર તત્વો છે. બરાબર. પણ મિત્રો અહીંયા આપણે જાણતા હોઈએ તો એનસીઈઆરટીની અંદર પણ અહીંયા એની વાત કરેલી છે કે બે જગ્યાએ અપવાદ થાય છે. અહીંયા બે જગ્યાએ ક્રમની અંદર ફેરફાર છે. બરાબર. તો સામાન્ય રીતે એવું છે કે જે બેરિલિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી એ બોરોન કરતાં વધારે છે. એ જ રીતે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી છે એ ઓક્સિજન કરતાં વધારે છે. તો એ પ્રમાણે હવે આપણે ક્રમ સેટ કરીએ તો કયો સેટ થાય છે? લિથિયમ, પછી થાય છે બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન અને નિયોન. તો અહીંયા બી જવાબ અહીંયા સેટ થાય છે. બરાબર. લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન અને નિયોન. ઓકે. હવે મિત્રો આપણને થાય કે આ ક્રમની અંદર કેમ ફેરફાર છે? બરાબર. તો એના માટે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોવી પડે. તો બેરિલિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક થાય છે 4. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 છે. જ્યારે બોરોન છે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p1. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે તો એની અંદર 5 ઇલેક્ટ્રોન હશે. બરાબર. હવે એની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો એની અંદર બાહ્ય જે કક્ષક છે, છેલ્લી અંતિમ કક્ષક જેને આપણે સંયોજકતા કક્ષક કહીએ, એની અંદરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત છે તો એક ઇલેક્ટ્રોન એની અંદરથી દૂર કરવાનો છે. તો મિત્રો અહીંયા બેરિલિયમની અંદર 2s ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય. બરાબર. અને આની અંદરથી 2p ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય છે. બરાબર. તો અહીંયા સામાન્ય રીતે જોઈએ આપણે તો આ છે એસ કક્ષક છે પૂર્ણ ભરાયેલી છે. બરાબર. અને આ છે અપૂર્ણ છે.
તો ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે તો બોરોનની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય છે, એટલે કે એની આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમની સરખામણીમાં ઓછી થાય છે. ઓકે, તો એટલા માટે આ જે ક્રમ છે એની અંદર ફેરફાર થાય છે. બોરોન જે છે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, બરાબર, અને બેરિલિયમની વધારે છે, બરાબર. હવે વાત કરીએ નાઇટ્રોજન અને ઓક્સિજન માટે. નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન રચના થાય છે 1s2 2s2 2p3, જ્યારે ઓક્સિજનમાં 1s2 2s2 2p4, બરાબર. હવે આની અંદર તમારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવાનો છે, તો અહીંયા તમારે 2p3 ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે, જ્યારે ઓક્સિજનની અંદર 2p4 ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે, બરાબર. તો નાઇટ્રોજનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે અર્ધપૂર્ણ કક્ષક છે. હવે અર્ધપૂર્ણ કક્ષક હોય તો એની સ્થાયીતા ઊંચી હોય છે, બરાબર, અને સ્થાયીતા વધારે હોવાના કારણે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એના માટે આયનીકરણ એન્થાલ્પી વધારે જોઈશે, બરાબર. તો એટલા માટે આની જે ઇલેક્ટ્રોન રચના 2p છે એ અર્ધપૂર્ણ છે, સ્થાયી વધારે છે, માટે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે છે. જ્યારે ઓક્સિજનની અંદર 2p4 છે તો 2p4 ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે. ઓકે, તો આની અંદર આ જે ક્રમ છે એની અંદર બે ચેન્જીસ છે, તો માટે આપણો જવાબ થાય છે બી. ચલો એના પછી છે અહીંયા ખોટી જોડ શોધી બતાવો. તો મિત્રો અહીંયા જે તત્વો છે એમના આઈયુપીએસી નામ આપેલા છે, બરાબર. તો અહીંયા નામની સરખામણી કરવાની છે. તો મિત્રો નામ પણ એકવાર જોઈ લેવા, યાદ કરી લેવા, બરાબર. તો અહીંયા તો સીધો જવાબ થશે કે આની અંદર ખોટી જોડ હોય તો આ જે જોડ છે એ સાચી છે, સાચી છે, સાચી છે, અને આ જોડ છે ખોટી છે. તો અહીંયા આપણે ખોટી જોડ શોધવાની છે, માટે જવાબ થશે ડી. આપણો જવાબ છે, બરાબર. જવાબ થશે, સોરી, આની અંદર જવાબ થશે આ જે જોડ છે ખોટી છે. ઓકે, જોડ ખોટી છે. ઓકે, તો આપણી જવાબ થશે સી, બરાબર. તો અહીંયા આપણો જવાબ થાય છે સી. ચલો હવે એના પછી આઈયુપીએસી નામકરણ છે, 119 નંબર પરમાણુ ક્રમાંક છે. હવે આપણે નામમાં નિયમ જાણીએ છીએ કે 1 હોય તો એના માટે અન વાપરીએ છીએ, 1 માટે અન અને 9 માટે ઇન. બરાબર. તો એ અન અન ઇન આવું નામ મેચ થતું હોય, અન અન, અહીંયા અન છે ખોટું થશે, અન અન ઓક્ટ છે તો ખોટું થશે, અન અન અને ઇન થઈ છે. ઓકે, તો અહીંયા જવાબ આપણો મેચ થઈ જાય છે. તો એટલા માટે અહીંયા જે જવાબ છે એ અહીંયા થાય છે સી. હવે પ્રશ્ન છે કોઈ તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2NP5 હોય, NS2NP5 હોય તો તે તત્વ કયા સમૂહમાં હશે? NS2NP5, બરાબર. તો અહીંયા બંનેની ઇલેક્ટ્રોનનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 7, બરાબર. તો પી વિભાગનું તત્વ છે, બરાબર. પી વિભાગની અંદર કયો સમૂહ? પીની અંદર 5મો સમૂહ, એટલે 13 થી શરૂઆત કરીએ અને 5 ઉમેરીએ તો કેટલો થાય છે? 17મો સમૂહ થશે. અને 17મા સમૂહનું નામ શું છે ભાઈ? હેલોજન. ઓકે, તો અહીંયા આપણો જવાબ છે ડી, હેલોજન તત્વ. આવર્તમાં કયા પરમાણુ સૌથી ઓછી ત્રિજ્યા ધરાવે છે?
તો મિત્રો આપણે જાણીએ છીએ કે આવર્તની અંદર સમૂહ 1 થી લઈ અને 17 સુધી જઈએ તો અહીંયા 1 થી 17 ની અંદર કદમાં ઘટાડો થાય છે, કદમાં ઘટાડો થાય છે, બરાબર. 18 માં ની અંદર કદ ઊંચા હોય છે, જ્યારે અહીંયા 1 થી 17 સુધી કદમાં સતત ઘટાડો જોવા મળે છે. તો સૌથી ઓછા કદ થશે એ સમૂહ 17 ના થશે. તો અગાઉ આપણે જોઈ ગયા 17 સમૂહની અંદર એનું નામ શું થાય છે? હેલોજન. તો આની અંદર જવાબ થાય છે બી. અહીંયા પ્રશ્ન છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ જણાવો. તો અહીંયા કેટલાક તત્વો છે બોરોન, સલ્ફર, ફોસ્ફરસ અને ફ્લોરિન, બરાબર. અહીંયા સમૂહ નંબર 13 છે, 14, 15, 16 અને 17મો સમૂહ છે આવર્ત કોષ્ટકની અંદર. નાઇટ્રોજન નીચેનું તત્વ છે ફોસ્ફરસ અને ઓક્સિજનનું નીચેનું તત્વ છે સલ્ફર, બરાબર. હવે અહીંયા કહેશે કે આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ જણાવો. તો સામાન્ય રીતે એવું છે કે ડાબીથી જમણી બાજુ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે, બરાબર. તો ડાબેથી જમણે જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. એટલે સામાન્ય રીતે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી થશે બોરોન અને સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી થશે ફ્લોરિન. તો એવો આપણે ઓપ્શન જોઈએ કે જેમાં બોરોનની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે અને ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે. તો એવા ઓપ્શન અહીંયા એની અંદર થઈ શકે છે અને બીની અંદર પણ એવું છે. તો મિત્રો અહીંયા આપણે નક્કી કરવાનું છે ફોસ્ફરસ અને સલ્ફર માટેનો ક્રમ. આ બંનેની અંદર કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે, બરાબર. તો આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ. નિયોન પછી બરાબર. તો હવે આયનીકરણ એન્થાલ્પી માટે વિચાર કરીએ. તો મિત્રો અહીંયા આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન રિમૂવ કરવાનો છે, દૂર કરવાનો છે, બરાબર. અને સંયોજકતા કક્ષકમાંથી તો અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવો છે 3p3. તો આ કેવી છે ભાઈ ઇલેક્ટ્રોન રચના? અર્ધપૂર્ણ ભરાયેલી છે, અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે, માટે એ વધારે સ્થાયી છે. જ્યારે અહીંયા 2p4 એ અર્ધપૂર્ણ પણ નથી કે પૂર્ણ પણ નથી. ઓકે. તો એના માટે એના કારણથી જે સલ્ફર છે આની આયનીકરણ એન્થાલ્પી ફોસ્ફરસની સરખામણીમાં ઓછી થશે. ઓકે. તો અહીંયા જોઈએ એસ પી કરતાં નાનો છે અને અહીંયા પી એસથી નાનો છે. તો આપણે જોયું એ પ્રમાણે અહીંયા મિત્રો જવાબ થાય છે અહીંયા આની સાથે આપણે મેચ કરીએ તો જવાબ થાય છે એ. ઓકે. ચલો એના પછી તત્વોની વિદ્યુત ઋણતાના મૂલ્યો શેના અનુમાનમાં ઉપયોગી છે? તો મિત્રો વિદ્યુત ઋણતાના મૂલ્યો શેના અનુમાનમાં ઉપયોગી છે? તો વિદ્યુત ઋણતા છે. વિદ્યુત ઋણતા કોને કહેવાય છે ભાઈ? ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, બરાબર. અહીંયા વિદ્યુત ઋણતા સાથે સીધું સંકળાયેલું કયું છે? તો બંધની ધ્રુવીયતા છે. આ 4 ઓપ્શનની અંદર જોઈએ તો વિદ્યુત ઋણતા સાથે સંકળાયેલું છે એની ધ્રુવીયતા. કેમ કે જ્યારે કોઈ 2 એટમ વચ્ચે બંધ બનેલો હોય, ઓકે, તો એની અંદરથી કોઈ એક એલિમેન્ટ જેની વિદ્યુત ઋણતા વધારે છે, ઓકે, અને બીજાની એની સરખામણીમાં ઓછી છે, તો થાય એવું કે ભાઈ જેની વિદ્યુત ઋણતા વધારે છે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે છે, બરાબર. એટલે એના ઉપર માઇનસ ચાર્જ થાય છે, આના ઉપર પ્લસ ચાર્જ થાય છે. ઓકે. તો વિદ્યુત ઋણતા કોની સાથે સંકળાયેલો છે? બંધની ધ્રુવીયતા. વિદ્યુત ઋણતા કારણે ધ્રુવીયતા સર્જાય છે. ઓકે. તો જવાબ થાય છે આપણો અણુમાં બંધની ધ્રુવીયતા.
એ ઓપ્શન. ચલો એના પછી પ્રશ્ન, ડેલ્ટા IH1 અને IH2 કઈ કિંમતો આલ્કલી ધાતુઓ દર્શાવે છે? ભાઈ આલ્કલી ધાતુઓ માટેની વાત છે. હવે આલ્કલી ધાતુ છે એમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. NS2 સોરી આલ્કલી ધાતુઓ છે એની ઇલેક્ટ્રોન રચના થાય છે NS1. બરાબર, ઇલેક્ટ્રોન રચના થાય છે NS1. હવે આની અંદર તમે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરો છો તો એના માટે આયનીકરણ એન્થાલ્પીને કહીએ છીએ ડેલ્ટા IH1. ઓકે, તો એક ઇલેક્ટ્રોન રિમૂવ થઈ ગયા પછી એની અંદર S કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન થાય છે. બરાબર, તો એના કારણે જે ઇલેક્ટ્રોન રચના છે એ ઉમદા વાયુ જેવી થશે. ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. હવે ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી છે તો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, અને સ્થાયી હોવાના કારણે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊંચી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડશે. બરાબર, તો જે અહીંયા ડેલ્ટા IH1 છે એની સરખામણીમાં ડેલ્ટા IH2 નું મૂલ્ય વધારે, ઘણું વધારે હશે. એકદમથી આયનીકરણ એન્થાલ્પીની અંદર વધારો થાય તો અહીંયા જે ઓપ્શન આપ્યા છે એની અંદર પહેલાનું મૂલ્ય ઓછું હોય અને બીજાનું એકદમ વધારે થઈ જાય તો એવો ઓપ્શન આપણે જોવાનો છે. અહીંયા 100 અને 110 છે તો તફાવત ઓછો છે. 800 અને 120 છે તો આ તો ઉલટું છે. ઓકે, આ તો ક્યારેય ના થાય. ઓકે, ઓછું છે તો આ પણ ના થાય. હવે આની અંદર જુઓ મિત્રો, 195 છે અને એકદમ વધારો 800 નો થઈ ગયો, 800 સુધી જાય છે. આની અંદર 200 માંથી 250 થાય છે તો સૌથી વધારે એપ્રોપ્રિએટ જવાબ કયો ગણાય? સી જવાબ છે. ઓકે, ચલો નીચેનામાંથી શેમાં વધુ આયનીકરણ ઉર્જાની જરૂર પડે છે? ઓકે, તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના દરેકની જોવી પડે. અહીંયા Mg છે, Mg પ્લસ છે, સોડિયમ છે અને Na પ્લસ છે. તો આ બધાની અંદર તમે જોશો તો આ જે સોડિયમ Na પ્લસ છે તો આની ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? નિયોન વાયુ જેવી, જે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના જેવી થાય. 1s2 2s2 2p6. બરાબર, તો એની બાહ્ય કક્ષા પૂર્ણ ભરાયેલી છે. ઓકે, એટલે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના થાય છે તો એના કારણે આ વધુ સ્થાયી છે. બરાબર, અને સ્થાયી હોવાના કારણે અહીંયા તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી ની જરૂર પડશે. ઓકે, તો ઓપ્શન ડી ની અંદર સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે છે. ચલો દ્વિતીય આયનીકરણ ઉર્જાનો ઘટતો ક્રમ, તો અહીંયા મેંગેનીઝ આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ જણાવવાનો છે. ઓકે, અહીંયા આપણે જોઈએ છીએ કે જે તત્વો આપેલા છે સંક્રાંતિ તત્વો છે તો એની અંદર પહેલા ટિટેનિયમ આવે છે, પછી વેનેડિયમ આવે છે, પછી ક્રોમિયમ આવે છે અને એના પછી મેંગેનીઝ છે. બરાબર, હવે આપણે સામાન્ય ટ્રેન્ડ એવું જાણીએ કે ડાબીથી જમણી બાજુ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીની અંદર શું થાય છે? વધારો થાય છે. બરાબર, આયનીકરણ એન્થાલ્પીની અંદર વધારો થાય છે. ઓકે, તો સામાન્ય રીતે અહીંયા આની ભાષામાં લખીએ તો સામાન્ય રીતે મેંગેનીઝ, પછી ક્રોમિયમ, પછી વેનેડિયમ અને ટિટેનિયમ આવી એની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ હોવો જોઈએ. પણ મિત્રો અહીંયા આ જગ્યાએ ધ્યાન આપવાની જરૂર છે. તો અહીંયા સ્પેસિફિક એની ઇલેક્ટ્રોન રચના જોવી પડે. તો મિત્રો અહીંયા ક્રોમિયમની અંદર ઇલેક્ટ્રોન રચના જોઈએ તો મિત્રો આર્ગોન પછી 4s1 3d5 આવી ઇલેક્ટ્રોન રચના છે. બરાબર, અને મેંગેનીઝ જે છે (4s2 3d5) આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના
છે, બરાબર. હવે તમારે જો એની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે તો આની અંદરથી ફોરેસની અંદરથી ઇલેક્ટ્રોન જશે, જ્યારે મેંગેનીઝની અંદરથી પણ ફોરેસની અંદરથી જ ઇલેક્ટ્રોન જાય છે. હવે જોવાનું છે કે તમારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરવાની છે. ઓકે, તો ક્રોમિયમ માટે 4s1 છે અને એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરી દઈએ એટલે 4s0 થઈ જશે, જ્યારે મેંગેનીઝની અંદર 4s2 છે, બરાબર. તો એની અંદર એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી 4s1 થાય છે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની આપણે સરખામણી કરવાની છે. IE2, અહીંયા IE2. તો મિત્રો તમે જોઈ શકો છો કે 4s0 છે, બરાબર, પૂર્ણ ભરાયેલી છે. તો એની પછી પણ અહીંયા 3d5 છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો આ જે છે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. ક્રોમિયમ વાળી ઇલેક્ટ્રોન રચના કેવી છે? વધારે સ્થાયી છે. જ્યારે અહીંયા મેંગેનીઝની અંદર જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ ફોરેસની અંદરથી થાય છે, જે એક ઇલેક્ટ્રોન છે માટે અહીંયા આયનીકરણ એન્થાલ્પી ઓછી જોઈ છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન રચના જોતા એવું લાગે છે કે ભાઈ ક્રોમિયમ જે છે એની આયનીકરણ એન્થાલ્પી મેંગેનીઝ કરતાં વધારે હોય છે, બરાબર. તો આ સાચું છે. ઓકે, તો આ એડ કરીએ તો ક્રમની અંદર હવે એવો ફેરફાર થશે કે ક્રોમિયમ સૌથી આગળ, પછી મેંગેનીઝ, પછી વેનેડિયમ અને સૌથી ઓછું ટિટેનિયમ, બરાબર. તો અહીંયા જે આપણો ઓપ્શન છે ક્રોમિયમ, મેંગેનીઝ, વેનેડિયમ અને ટિટેનિયમ. તો અહીંયા જવાબ થાય છે સી. ચલો, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ ઉર્જાના મૂલ્યો અનુક્રમે કઈ હોઈ શકે? તો મેગ્નેશિયમ છે અને એલ્યુમિનિયમ છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તો 3s2 થશે. અને એલ્યુમિનિયમની અંદર પરમાણુ ક્રમાંક 13 છે, તો 3s2 3p1 થાય છે. હવે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો મિત્રો અહીંયા p કક્ષકની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, જે સહજ છે, જ્યારે અહીંયા 3s2 ની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, જે s કક્ષક પૂર્ણ ભરાયેલી છે, બરાબર, પૂર્ણ છે. તો આની અંદરથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે, બરાબર. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના જોતા અને એલ્યુમિનિયમને જોઈશું તો એઝ કમ્પેરેટિવલી મેગ્નેશિયમની અંદર 3s2 પૂર્ણ ભરાયેલી હોવાના કારણે મેગ્નેશિયમની અંદર ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલે મેગ્નેશિયમની જે આયનીકરણ એન્થાલ્પી છે એ એલ્યુમિનિયમ કરતાં વધારે હોવી જોઈએ, બરાબર. તો અહીંયા ક્રમ જોઈએ તો મેગ્નેશિયમ વધારે છે અને પછી એલ્યુમિનિયમ ઓછો છે, તો આ જવાબ હોઈ શકે, બરાબર. આ બંને સમાન છે તો જવાબ ના હોઈ શકે. અહીંયા આનું મૂલ્ય ઓછું છે, મેગ્નેશિયમ માટે ઓછું આપ્યું છે, એલ્યુમિનિયમ માટે વધારે છે, તો આ બી જવાબ ના હોઈ શકે. અહીંયા બંને વેલ્યુ સરખા આપ્યા છે તો ડી પણ જવાબ ના હોઈ શકે. તો માટે આપણો જવાબ થાય છે એ. ચલો મિત્રો, તો અહીંયા ટેબલ આપેલું છે. 4 તત્વોની પ્રથમ આયનીકરણ ઉર્જાના મૂલ્યો કોષ્ટકની અંદર દર્શાવ્યા છે. તો આવર્ત કોષ્ટકમાં કયું તત્વ સમૂહ 13 નું છે? ઓકે, 13 સમૂહ 13 માટેનું કયું થશે? મતલબ સમૂહ 13 માટે આ 4 ઓપ્શનમાંથી કયો વધારે સાચો થશે, બરાબર. તો 13 નંબરનો સમૂહ જે છે તો એની અંદર ઇલેક્ટ્રોન રચના થાય છે NS2 NP1, સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવી થશે. ઓકે, તો હવે આની ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે તો પહેલો ઇલેક્ટ્રોન એને દૂર કરવામાં આવે છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બરાબર. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એ સહજતાથી દૂર થઈ શકે, બરાબર. હવે એની અંદરથી તમારે બીજા નંબરનો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો NS ની અંદરથી થાય. જેમ કે આપણે સમજીએ NS0 NS NP NS2 NP0 થશે, બરાબર. આ થાય છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા I H1.
હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે વિચાર કરીએ તો S કક્ષકની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થાય તો NS1 NP0, બરાબર. ત્રીજી આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો NS માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે તો NS0 NP0. તો મિત્રો અહીંયા સ્થાયી ઇલેક્ટ્રોન રચના મળે છે. ઓકે, તો આ બીજી છે, આ ત્રીજી છે, સોરી ડેલ્ટા આઈ H3 છે અને અહીંયા ડેલ્ટા આઈ H2 છે. હવે તમારે આની અંદરથી ચોથી આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોવાના કારણે અહીંયા જે ડેલ્ટા આઈ H4 મળે છે એનું મૂલ્ય સૌથી વધારે હોવું જોઈએ, બરાબર. તો આપણે ખબર કઈ રીતે પડશે? તો આપણે એ રીતે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય વધારે હશે, કેમ કે અહીંયા NPમાંથી એક ઇલેક્ટ્રોન છે એ દૂર કરવો સહેલો છે. અહીંયા NS S કક્ષક પૂર્ણ ભરાયેલી છે, તો ઇલેક્ટ્રોન રચના જોતા પ્રથમ કરતાં બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવું જોઈએ. 4 ઓપ્શનની અંદર ચેક કરીએ તો દરેક ઓપ્શનની અંદર પ્રથમ કરતાં બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે જ. ઓકે, તો અહીંયાથી આપણને કંઈ ખબર પડે એવું નથી. આગળ જોઈએ NS2 NP0 અને NS, આ જે ઇલેક્ટ્રોન રચના છે NS2 NP0, તો આની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો અહીંયા બીજી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે. તો એનું મૂલ્ય કેવું છે? આની સરખામણીમાં ઊંચું છે, એ આપણે જોયું. હવે આગળ જઈએ NS1 NP0, બરાબર. તો આની અંદરથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ સરળતાથી દૂર થઈ જાય છે. S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે તો દૂર થઈ જશે. પણ મિત્રો હવે જ્યારે ચોથા ઓપ્શનની અંદર જોઈશું તો ચોથા ઓપ્શનની અંદર અહીંયા ઇલેક્ટ્રોન રચના એકદમ સ્થાયી થઈ જાય છે. સ્થાયી થવાના કારણે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે બહુ વધારે આયનીકરણ એન્થાલ્પી જોઈશે. ઓકે, તો ખબર ક્યાંથી પડશે? તો ખબર અહીંયાથી પડશે મિત્રો, કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે એના કરતાં ચોથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એકદમથી વધારે થઈ જાય છે, એકદમથી વધારો થઈ જાય છે. તો એવો ઓપ્શન કયો છે કે જેમાં તૃતીય કરતાં ચોથી એન્થાલ્પીનું મૂલ્ય એકદમથી વધી જાય છે? તો ચેક કરીએ મિત્રો. અહીંયા તો નથી, હા અહીંયા 2751 છે અને અહીંયા 11584 છે. તો આયનીકરણ એન્થાલ્પીની અંદર એકદમથી વધારો આપે છે, બરાબર. જ્યારે ચોથાની અંદર 3238 4362, તો એ ઓછો વધારો છે. ઓકે, તો માટે ચોથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એકદમથી વધી જતું હોય એવો ઓપ્શન સી છે. ઓકે, તો આપણો જવાબ થશે સી. ચલો, અહીંયા આ તો આની વાત થઈ ચૂકી છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા ક્લોરીન કરતાં ઓછી છે, તેનું કારણ જણાવો. તો મિત્રો અહીંયા ફ્લોરિન અને ક્લોરીનની અંદર આપણે જોઈ ગયા હતા. ચલો, તો આપણે હમણાં વાત કરી હતી કે ઇલેક્ટ્રોન બંધુતા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર. તો આની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ 2p નાની છે અને 3p મોટી છે. તો અહીંયા અપાકર્ષણ વધારે થાય છે, નવા ઇલેક્ટ્રોન અને જૂના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય વધારે છે. ઓકે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થશે ફ્લોરિનની અંદર, અને ક્લોરિનની અંદર એની સરખામણીમાં વધારે થાય છે. ઓકે, તો કદ નાનું હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે છે, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી છે ફ્લોરિનની અંદર એઝ કમ્પેરેટિવ ક્લોરિન, બરાબર. તો અહીંયા પ્રશ્ન છે કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા ક્લોરિન કરતાં ઓછી છે, તો આ એનું ઇલેક્ટ્રોન રચનાના આધારે કારણ છે. પણ અહીંયા ઓપ્શન કઈ રીતે આપ્યા છે કે ફ્લોરિનની મોટી ત્રિજ્યા, તો ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન ઘનતાના સંદર્ભની અંદર જવાબ આપવો છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ મોટું છે, કદની આધારે વાત કરીએ તો, બરાબર. તો ક્લોરિનની સરખામણીમાં ફ્લોરિનનું કદ કેવું છે? નાનું છે, એની ત્રિજ્યા નાની થશે. ઓકે, અને ઇલેક્ટ્રોન ડેન્સિટી, તો આની પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી કહેવાય? વધારે કહેવાય, ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. ઓકે, તો આના માટે જવાબદાર કારણ છે ફ્લોરિનની નાની ત્રિજ્યા અને કક્ષામાં ઊંચી ઇલેક્ટ્રોન ઘનતા. ઓકે, ચલો, નીચેનામાંથી કયું તત્વ એક્ટિનોઇડ નથી? હવે અહીંયા જે આપણને
પરમાણુય ક્રમાંક આપેલા છે એ બધા મોટા છે. તો આ જે તત્વો છે લેન્થેનોઇડ કે એક્ટિનોઇડ્સના છે. તો અહીંયા જે તત્વો આપેલા છે તો એની અંદર આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન રચનાનું મૂલ્ય ઘણું વધારે છે, બરાબર. તો ઇલેક્ટ્રોન રચનાનું મૂલ્ય ઘણું વધારે હોવાના કારણે એ લેન્થેનોઇડ કે એક્ટિનોઇડના તત્વો છે, બરાબર. તો એક્ટિનોઇડ જે તત્વો છે એના તત્વો 90 થી 103 સુધીના તત્વો છે મિત્રો, અને લેન્થેનોઇડ 57 થી 71 સુધીના છે. તો અહીંયા જે 96 નંબર છે એ એક્ટિનોઇડની અંદર આવશે, એક્ટિનોઇડ્સની અંદર આવશે, આ પણ એક્ટિનોઇડ્સની અંદર આવશે. જ્યારે 65 નંબર છે એ આમની વચ્ચે છે, તો માટે એ જે છે લેન્થેનોઇડનું તત્વ છે. ઓકે, એટલા માટે એ એક્ટિનોઇડનું તત્વ નથી, માટે જવાબ થશે ડી. નીચેનામાંથી કયા ધાતુ તત્વની ત્રીજી આયનીકરણ ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે હશે, મહત્તમ હશે, બરાબર. તો 4 ઓપ્શન આપેલા છે, સંક્રાંતિ તત્વો છે. તો આ સંક્રાંતિ તત્વોની અંદર મિત્રો અહીંયા મેંગેનીઝની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ. બરાબર. હવે આની અંદરથી તમારે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો એસ કક્ષકમાંથી થાય છે, બરાબર. આ ફર્સ્ટ હશે. ત્રીજી આયનીકરણ એન્થાલ્પીની વાત કરવાની છે. તો આ બીજી આયનીકરણ એન્થાલ્પી છે. હવે અહીંયા જોશો તો ત્રીજો ઇલેક્ટ્રોન 3d5 ની અંદરથી દૂર કરવાનો છે, જે અર્ધપૂર્ણ છે. અને અર્ધપૂર્ણ છે એટલે સ્થાયી છે, બરાબર. અને સ્થાયી હોવાથી અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેક્સિમમ સૌથી વધારે રહેશે, બરાબર. તો મેંગેનીઝ એવું તત્વ છે કે જેની અંદર તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે થશે. ધ્રુવીય દ્રાવકોમાં સોલ્વેટેડ આયોનિક કદનો સાચો ક્રમ. તો સોલ્વેટેડ આયોનિક કદ માટે તમારે સાચો ક્રમ નક્કી કરવાનો છે. તો મિત્રો અહીંયા સોલ્વેશન જેની અંદર વધારે થાય, બરાબર, એનો ક્રમ નક્કી કરવાનો થાય છે, કે જેની અંદર સોલ્વેશન વધારે થાય, બરાબર. તો સોલ્વેશન કોની અંદર વધારે થાય છે? કે કદ નાનું હોય, બરાબર, અને ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય. તો એની અંદર તમારે જે આયનનું કદ સૌથી નાનું હશે એનું મૂલ્ય વધારે થશે, બરાબર. તો કદ એનું સૌથી વધારે થશે અહીંયા. તો જે નાનો આયન છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ, આ સાચા ક્રમની અંદર આપેલું જ છે, બરાબર. તો કદ નાનું હશે એમ અહીંયા આયોનિક કદ વધારે થશે. હવે મિત્રો છેલ્લો ઓપ્શન છે સાહેબ, નીચેનામાંથી કોણ યોગ્ય રીતે જોડાયેલ છે? તો મિત્રો આવર્ત કોષ્ટકની અંદર આપણે મેન્ડેલિફ વાળી વાત કરી હતી. તો એની અંદર આપણે જોયું હતું કે કેટલાક તત્વો એવા હતા કે જેમની નીચેના તત્વોના સ્થાન ખાલી રાખેલા હતા, બરાબર. તો એના માટે આપણે એકા સિલિકોન, એકા એલ્યુમિનિયમ, એકા મેંગેનીઝ આવા પહેલા નામ આપેલા હતા, અને પાછળથી બીજા તત્વોની શોધ થઈ હતી. ઓકે, તો એ તત્વોની જોડ કઈ સાચી ઠરસ જોઈએ? તો એકા સિલિકોન હતું. તો એકા સિલિકોનની નીચે જે તત્વ મળ્યું હતું એ કયું હતું મિત્રો? તો જર્મેનિયમ હતું, બરાબર. તો આ સાચું છે. એકા એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમની નીચે આપણે જે મળ્યું હતું એકા એલ્યુમિનિયમ નીચે એ ગેલિયમ હતું, બરાબર. અને એકા મેંગેનીઝ, તો મેંગેનીઝ નીચે જે મળ્યું હતું એ ટેલ્યુરિયમ છે. તો મિત્રો અહીંયા ત્રણેય જોડ સાચી આપેલી છે. તો એટલા માટે જવાબ થાય છે એ, બી અને સી. ઓકે, તો મિત્રો આટલા સુધી છે. થેન્ક યુ.